કુંજમાં કોયલ બોલતી અને શેરીએ આવે સાદ, હાલને ભેરું આંબાવાડીએ કરીએ પોરની તાજી યાદ। નમસ્કાર મિત્રો, આપ નિહાળી શકો છો જે વૃક્ષો આપણે છે લીમડાના ઝાડ, અને એટલા રમણીય સ્થળ છે, ચારે બાજુ લીમડા વડલા અને બાજુમાં તમે તળાવ નિહાળી શકો છો। જે આજના સમયે દોડધાડ ભરી જીવનમાં આ બધું ભૂલાઈ ગયું છે। ગામડે ક્યારેક આટો મારીને આવો એટલે બધું તાજું થાય। જે વૃક્ષના ઝાડ પર ચડીને એ જે આંબળી પીપળી રમતા હોય, જે કહેવાય ને કે તળાવની પાળે બેસીને જે ભોજન લેતા હોય, એકબીજાની સાથે હળીમળીને સંતા કુકડી રમતા હોય, એ આજે દિવસો પાછા ફરીવાર તાજા થાય છે। હું વાત કરી રહ્યો છું ધંધુકા ગામ પાસે આવેલું ગામડું સુંદર મજાનું, જેનું નામ છે ભલગામડા। તો મિત્રો, આજે તમે નિહાળી શકો છો જે અહીંયા મીઠી આંબલી મીન્સ કે ગોરસ આંબલીનું ઝાડ કહી છે, કેટલું મોટું છે તમે જોઈ શકો છો। ગામમાં બીજી પણ આંબલીનું પણ ઝાડ છે અને બાજુમાં અહીંયા તળાવ છે। તમને હું દેખાડું તળાવ, જે આ તળાવ છે ને હજુ પણ અમુક વસ્તુ જે ગામડામાં જોવા મળે છે। ઇવનિંગ ટાઈમ છે, સંધ્યાનો સમય છે। અહીંયા આવીને બેસો ને તો પણ મનને શાંતિ મળે। પક્ષીઓના અવાજ, મીઠો મધુર કલરવ, મોરના ટહુકા જે અહીંયા જ મળે છે। અને હજુ પણ આ ગામડામાં વસ્તુ જોવા મળે છે। શહેરના દોડભાડા જીવનમાં માણસ સવારથી સાંજ સુધી કામમાં વ્યસ્ત જિંદગી વિતાવી અને મનને શાંતિ ક્યારેય આપી શકતા નથી, પણ આવી રીતે અમુક ગામડામાં આવી જગ્યા લોકેશન હોય છે જે સરસ અને દિવ્ય વાતાવરણ સાથે, રમણીય અને શાંતિમય જીવન સાથે અદ્ભુત નજારો મિત્રો તમે જોઈ શકો છો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ વિડીયો। અને તમારી પણ આવા લોકેશન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ફોટો મૂકજો, જેથી કરીને અમને પણ ખબર પડે। ભાઈ જો અનિલભાઈ, મારી વાત સાંભળો, એ એકદમ